संदेश न्यूज आपनी साथ है हूँ भाविन। महत्वना आजना समाचारथी शरूआत करिए तो कच्छमां भूकंपनो हळवो आंचको अनुभवायो छे। 2.7 तीव्रतानो भूकंपनो आंचको अनुभवायो छे। खावड़ा पासे वहेली सवारे आ भूकंपनो आंचको अनुभवायो हतो। भूकंपનું કેન્દ્રબિંદુ ખાવડાથી 24 કિલોમીટર દૂર નોંધાયું છે। તો કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે। ખાવડા પાસે વહેલી સવારે આંચકો અનુભવાયો હતો। 2.7ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 24 કિલોમીટર દૂર છે। તે ભૂકંપનો આંચકો જે સ્થાનિક લોકોને અનુભવાયો હતો, જો કે તેની તીવ્રતા ખૂબ જ ઓછી છે। 2.7ની તીવ્રતા હોવાથી ખૂબ જ હળવો અણસાર દેખાયો હતો, પરંતુ જ્યારે કચ્છના એ સમયને યાદ કરીએ, જ્યારે ભૂકંપ આવ્યો હતો એ પરિસ્થિતિઓને યાદ કરીએ તો રૂંવાટા ઊભા કરી દે એ પરિસ્થિતિ કચ્છે જોઈ છે। આજે ને ફરી એકવાર આ કચ્છ બેઠું થયું છે, ફરી કચ્છ ઊભું થયું છે। ભૂકંપના એ આંચકામાંથી બહાર આવીને આખું કચ્છ એમાં ધ્વસ્ત થઈ ગયું હતું, વિનાશ વેરાઈ ગયો હતો અને એના પછી અનેક એવા ભૂકંપના આંચકા છે જે કચ્છે વેઠ્યા છે। જો કે ફરી એકવાર 2.7ની તીવ્રતાનો ભૂકંપ